અમદાવાદના સરખેજમાં ગઈકાલે રાત્રે જૂની અદાવતમાં ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ, જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો. પોલીસ હાલ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા આરોપીઓને પકડવા તપાસ કરી રહી છે. બીજી તરફ મૃતકના પરિવારે પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કરી કડક સજાની માંગ કરી છે. ડીસીપી ઝોન 7 શિવમ વર્માએ જણાવ્યું કે ગઈકાલે રાત્રે આશરે 9:30 થી 10 વાગ્યાના સમયગાળા દરમિયાન સરખેજ ગામના ઠાકોરવાસમાં હત્યાની ઘટના બની, જેમાં ઠાકોર સમાજના જ બે જૂથો વચ્ચે થયેલી મારામારીમાં 3 વ્યક્તિને ઈજા થઈને એક વ્યક્તિનું મોત થયું. મૃતક યુવકના ભાભીએ જણાવ્યું કે તે લોકો પૂરી તૈયારી સાથે જ આવ્યા હતા. શરૂઆતમાં 4-5 જણા એક્ટિવા પર આવ્યા અને એવું નાટક કર્યું કે તેઓ ફક્ત વાત કરવા આવ્યા છે. જ્યારે અમે બધા ઘરની બહાર વાત કરવા નીકળ્યા ત્યારે તેમણે અચાનક ગુસ્સે થઈ ગાળાગાળી શરૂ કરીને હુમલો કરી દીધો. આ લોકો અમારા ગામમાં રહેવા જ ન જોઈએ, તેમના મકાનો તોડી પાડવા જોઈએ અથવા તો સળગાવી દેવા જોઈએ. પોલીસવાળાએ પણ અમને કોઈ સાથ આપ્યો નથી. તેઓ તો તેમની સાથે જ વાતો કરતા હતા અને તેમનું જ ધ્યાન રાખતા હતા. જો પોલીસ કંઈ નહીં કરે તો અમારું આખું કુટુંબ ભેગું થઈને જે કરવું પડશે તે જાતે કરીશું.